આજ તો અમે અમારા ગામના હિંગળાજ માતાજીના મંદિરે ક્યાં જાણવા મળી ગયું એવું રહસ્ય છે તમે ક્યારે નહીં સાંભળ્યું હોય. તો કેમ છો કોલેજ આવવાની કોલેજ, હું છું તમારી સાથે પ્રકાશ સાકરિયા. હું આજે અમારા ગામમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિર વિશે એવું રહસ્ય કહે છે તમે ક્યારે નહીં સાંભળ્યું હોય. તો ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે, પણ આ મંદિરના ઇતિહાસની કોઈને જાણકારી છે નહીં. અને વાત કરીએ આ સ્થળની તો આપણે વિડીયોના અંતમાં કહીશું એ પહેલા જાણીએ મંદિરનો ઇતિહાસ. અને હજુ ઘણા એવા પણ લોકો છે કે જે મંદિર વિશે કાંઈ જાણતા નથી કે પછી એનું મંદિર છે ને ક્યાં આવેલું છે, જે માત્ર પોતાના મોબાઈલમાં રીલ્સ અને ફોટા જોઈને જ પૂછે. હું વાત કરી રહી છું માં હિંગળાજના મંદિરની, જેનું મૂળ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. કહેવાય છે કે આ પ્રકારનું મંદિર આખા ભારતમાં માત્ર એક જ આવેલું છે અને માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું. અને આ મંદિર આશરે 450 વર્ષ જેટલું જૂનું છે. કહેવામાં આવે છે કે એ સમયે માયાગીરી મહારાજ હતા અને માયાગીરી મહારાજ માતાજીના મૂળ સ્થાને દર્શન માટે ગયેલા. વિક્રમ સંવત 1630 અને દેવ દિવાળીના દિવસે માયાગીરી મહારાજે માતાજીને પ્રસન્ન કરેલા અને અહીં આવવા માટે વસન માંગેલ. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહેલ, તમે તમારા સ્થાન પહોંચો, હું આવું છું. ત્યારબાદ માતાજીના મૂળ સ્થાનેથી માયાગીરી મહારાજ દર્શન કરીને પાછા અહીં આવ્યા અને અહીં ગુફામાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા અને માયાગીરી મહારાજને દર્શન આપ્યા. હિંગળાજના ઘણા બધા મંદિરો છે, પણ એક જ મંદિર એવું છે કે જે માતાજી સ્વયંભૂ પ્રગટ થઈને દર્શન આપેલા છે. આ મંદિરે કોઈ પણ પ્રકારની સ્થાપના તથા પ્રતિષ્ઠા કરવામાં આવેલ નથી, સ્વયંભૂ પ્રગટ છે. અને સાથે પ્રગટ્ય શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. અને જો વાત કરીએ મંદિરની તો આખું મંદિર ડુંગરના પેટાળમાં છે અને મંદિરની અંદર એક ગુફા છે. ગુફાની અંદર માં હિંગળાજની સુતા સ્વરૂપની મૂર્તિ છે. અને આ સિવાય માં હિંગળાજની મંદિરની બહાર 51 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલ છે. ભાઈ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. એક બાજુ ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડ ને બીજી બાજુ ઠાંગાના ડુંગરમાં માં હિંગળાજ. ચોટીલાથી 11 કિલોમીટર દૂર આવેલું છે કાળાસર ગામ ને મોરડી ગામની વચ્ચે, જેમાં ત્યાંનો કહેવાતો ઠાંગો ડુંગર અને ઠાંગા ડુંગરના પેટાળમાં છે માતાજીના બેસણા. અને જો આજ મંદિરની બાજુમાં આના કરતાં પણ મોટું રહસ્યવાળું અને પૌરાણિક મંદિર આવેલું છે, જે બતાવશું આપણે પાર્ટ 2 માં. તો તમે પણ ચોટીલા હતા તો ચોટીલાના આજુબાજુના વિસ્તારમાં ફરવા માટે આવતા હોય તો આ મંદિરની અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને હા, કોણ કોણ આ મંદિર આવી ગયેલું છે જરા કમેન્ટ કરતા જજો અને પાર્ટ 2 જોવા માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.